મહિલા કોર્પોરેટરની કેનેડાના ભણતી દીકરી પર હુમલો, બિલ્ડરને સાયબર ક્રાઇમે ફટકારી નોટિસ. સુરતમાં ભાજપના મહિલા કોર્પોરેટરની કેનેડાના ભણતી દીકરી પર હુમલો થયો છે, જેને લઈને પોલીસ ફરિયાદ કરતા સુરત પોલીસે વરિયાળી બજારના બિલ્ડરને નોટિસ ફટકારી છે. આરોપ છે કે મોબાઈલ નંબરથી ધમકી આપતી હતી, તે નંબરનો ઉપયોગ બિલ્ડર કરતો હતો. આરોપ છે કે કેનેડામાં ભણતી દીકરી પર સ્પ્રે છાંટી 3 વખત હુમલો થયો, જેના પગલે દીકરી ભારત પરત ફરી હતી. ધમકીભર્યા મેસેજના આધારે મહિલા કોર્પોરેટરના પતિએ ફરિયાદ નોંધાવી હતી. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઊંઝામાંથી ઝડપાયું ગેરકાયદે કોપર વેસ્ટનું મોટું કૌભાંડ. ઊંઝા પંથકમાં પર્યાવરણ અને જન આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતું મોટું કૌભાંડ ઝડપાયું. મોહનપુરાની સીમમાં ગેરકાયદે કોપર વેસ્ટ સળગાવીને ઝેરી ધુમાડા ફેલાવવામાં આવતા વણાકલા અને ભવાનીપુરા વિસ્તારના રહેવાસીઓનું સ્વાસ્થ્ય જોખમાયું. સ્થાનિક આગેવાનોની રજૂઆત બાદ તંત્રે દરોડા પાડી સેમ્પલ લીધા, જેની તપાસ કરતા મહેસાણાના ઊંઝા પંથકમાં પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરતું મોટું કૌભાંડ ખુલ્યું. ઊંઝા પોલીસ અને મહેસાણા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મોહનપુરાની સીમમાં ચાલતા ગેરકાયદે કોપર વેસ્ટ સળગાવવાના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તંત્રે જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. વેરા વસૂલાત માટે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન લાલ ગુમ 70 થી વધુ મિલકતો સીલ, બાકીદારોના નળ ગટર કનેક્શન કપાશે. મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં મિલકત વેરાની બાકી રકમની વસૂલાત માટે તંત્ર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી. અત્યાર સુધીમાં મહેસાણા શહેરની 70 થી વધુ મિલકતોને સીલ કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મહેસાણા મનપા દ્વારા 22 કરોડ રૂપિયાની માંગણી સામે અત્યાર સુધીમાં 18 કરોડ રૂપિયાની વસૂલાત સફળતાપૂર્વક કરી લેવામાં આવી છે. એટલે કે અંદાજે 80% જેટલી રકમ તંત્રની તિજોરીમાં જમા થઈ ગઈ છે. જોકે હજુ પણ 4 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ વસૂલવાની બાકી છે. જે દુકાનો કે કમર્શિયલ મિલકતોનો વેરો બાકી હશે તેને ત્વરિત અસરથી સીલ મારવામાં આવશે. બાકીદારોના પાણી અને ગટરના કનેક્શન કાપી નાખવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. ધ્રોલના વેપારીએ સિગરેટના પૈસા માંગતા 2 શખ્સે હુમલો કર્યો. ગુંડાઓએ સિગરેટ ઉધાર લીધા બાદ ફરી માંગતા પાન પાર્લરના વેપારીએ સિગરેટના પૈસા માંગતા વેપારી પર 2 શખ્સોએ હુમલો કર્યો. ગુંડાગીરીના દ્રશ્યો જામનગરના ધ્રોલના છે. વિજયભાઈ ગડારા પોતાની દુકાને હાજર હતા, ત્યારે મનીષ ઉર્ફે કબૂતર પરમાર અને માંડા ઝુંઝા ભરવાડ નામના 2 શખ્સો ત્યાં આવ્યા હતા. આ શખ્સો અગાઉ પણ દુકાનેથી સિગરેટ ઉધાર લીધી હતી, જેના પૈસા હજુ બાકી હતા. ફરી એકવાર તેઓ ઉધારમાં સિગરેટ માંગવા આવતા વેપારીએ જૂના પૈસાની ઉઘરાણી કરી હતી. બાકી પૈસા માંગતા જ આ બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને દુકાનમાં ધમાલ મચાવી હતી. આરોપીએ લોખંડના રોડ વડે વેપારી પર હુમલો કરી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસ ફરિયાદ કરતા પોલીસે બંને ગુંડાઓની પકડી લીધા હતા. બંને આરોપીઓને ગુનાહિત ઇતિહાસ છે અને તેમની પર અગાઉ 5 ગુનાઓ નોંધાયેલા છે. કચ્છના રાપરમાં હોસ્પિટલની ગેલેરી તૂટતા અનેક વાહનો દબાયા. કચ્છ તંત્રની બેદરકારીના કારણે અનેક દર્દીઓના જીવ જતા બચી ગયા છે. કચ્છના રાપરમાં એસટી ડેપો પાસે આવેલી આંખની હોસ્પિટલની બાલ્કની તૂટી પડી. ભૂકંપ પહેલા બનેલી બિલ્ડિંગ જર્જરિત હાલત છે, ત્યારે તેના ખાલી કરાવવા માટે તંત્રએ કોઈ પગલાં ન ભરતા અંતે વહેલી સવારે હોસ્પિટલની એક બાલ્કની ધડાકાભેર તૂટી પડી, જેથી દર્દીઓ અને આસપાસના વિસ્તારના લોકો ડરી ગયા. હોસ્પિટલ આસપાસ 8 થી 10 દુકાન બહાર પાર્ક કરેલા વાહનો દબાઈ ગયા, જેથી વાહનોને ભારે નુકસાન પહોંચ્યું. જોકે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી ગઈ. આ અંગેની તંત્રને જાણ થતાં નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચીને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી. ખેડામાં ઓવરબ્રિજ પરથી ટ્રક ઊંધે માથે ખાબકી તો ટંકારામાં નશામાં સર્જ્યો અકસ્માત. ડાકોર ઉમરેઠ ઓવરબ્રિજ પર એક આઈસર ટ્રક પલટી ગઈ. પલટી જવાને કારણે ટ્રક બ્રિજ પરથી ઊંધે માથે નીચે પટકાઈ. પેપર રોલ ભરેલી ટ્રક જ્યારે અહીંથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ચાલકે કાબુ ગુમાવ્યો અને આ રીતે બ્રિજની નીચે પડી. ટ્રક પડી જવાને કારણે એક તરફનો ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી. આ તરફ ટંકારા તાલુકાના હમીરપર ગામ નજીક 2 કાર વચ્ચે અકસ્માત થતાં 6 લોકોને ઈજા પહોંચી. મિતાણાથી નેકનામ તરફ જઈ રહેલી કાર અને સામે છેડે નેકનામથી મિતાણા તરફ આવી રહેલી કાર વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થઈ. કારમાંથી દારૂની બોટલો મળતા નશામાં કાર ચલાવતા હોવાનું સામે આવ્યું. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો બુકડો બોલી ગયો. વડોદરાના રોડ પર ગેસ લીક થતા ભડાકા થયા તો અમદાવાદમાં આગ લાગી. ગેસ લાઇન લીક થયા બાદ કંઈક આ રીતે રોડ પર જાણે હોળી પ્રગટાવી હોય તેવા ભડકા થયા. આગના દ્રશ્યો વડોદરાના છે, જ્યાં નંદેસરી જીઆઈડીસી ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક જ ગેસ લાઇન લીકેજ થવાને કારણે ભીષણ આગ ફાટી નીકળી. ગેસના ઊંચા દબાણને કારણે આગની જ્વાળાઓ આકાશમાં દૂર દૂર સુધી જોવા મળી, જેના કારણે આસપાસની કંપનીઓમાં કામ કરતા શ્રમિકો અને સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો. આગની ઘટનાની જાણ થતાં જ નંદેસરી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ. પરિસ્થિતિની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા સૌથી પહેલા જે તે વિસ્તારની મુખ્ય ગેસ લાઇનનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો. ગેસ સપ્લાય કટ થવાને કારણે આગ વધુ ફેલાતી અટકી હતી અને ફાયર ફાઇટરે ભારે જહેમત બાદ જ્વાળાઓ પર કાબુ મેળવ્યો હતો. આ તરફ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ટીંબા ગામ પાસે આવેલી યુનાઇટેડ પોલીફેબ ગુજરાત લિમિટેડ નામની કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી. પ્લાસ્ટિકના જથ્થાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો હરકતમાં આવ્યો. આગ એટલી ભીષણ હતી કે તેને કાબૂમાં લેવા માટે અમદાવાદ, નડિયાદ, ધોળકા અને બારેજા ફાયર સ્ટેશનથી કુલ 15 જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા. પ્લાસ્ટિકનું ગોડાઉન હોવાથી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા. કંપનીમાં રાખેલો લાખોનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા છે. સુરતના રાંદેરમોરા ભાગળમાં લૂંટની ઘટના. આંગડિયા પેઢીના વ્યક્તિ પાસેથી 35 લાખની લૂંટ. એક્ટિવા પર આવેલા 2 શખ્સોએ લૂંટ ચલાવી. કારના કાચ તોડીને લૂંટ ચલાવી ફરાર થયા. સુરત પોલીસની કામગીરી અને સુરક્ષા પર સવાલ ઉઠ્યા. સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી. સુરતના વિજ્ઞાન કેન્દ્રમાં એક કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આપેલું નિવેદન હાલ ચર્ચામાં છે. તેમણે સંબોધનમાં પટેલવાદને લઈને કહ્યું કે હું પટેલ છું, પણ મારામાં પટેલવાદ નથી. मैं भी पटेल हूँ, लेकिन मैं पटेलवाद नहीं है मेरे पास. देखिए, पटेल मतलब नेतृत्व धारण करना लोग. अब हम धीरे 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 करके नीचे उतर रहे हैं कि हम तो पटेल का नेतृत्व करेंगे, हम तो लेवा पटेल का नेतृत्व करेंगे, हम तो कड़वा पटेल का नेतृत्व करेंगे. अरे भाई, ये क्या है? सोच बदलो. हम भारतवासी. કડવા પાટીદાર સમાજના અગ્રણી જયરામ બાપાએ ટકોર કરી. કડવા પાટીદાર સમાજ સ્નેહ મિલનમાં નિવેદન. પાટીદાર બહેનોને બ્યુટી પાર્લરના ઘોડા ઉપડ્યા છે. કુદરતે આપેલા સૌંદર્યને સ્વીકારો. લગ્ન પહેલા 10 વાર જોવા જાઓ છો તો પછી છૂટાછેડા કેમ? આપણે પ્રણાલિકા ભૂલી ગયા. 18 થી 20 વર્ષ સુધી સંતાનો પર પકડ હોવી જોઈએ. સમાજ વ્યસન મુક્ત અને વાયુ ફેશન મુક્ત થાય એ જરૂરી છે. એટલે વ્યસન મુક્ત સમાજ થાય, બાયુ થોડુંક ફેશન મુક્ત થાય. મારા હમ લગ્નમાં તો એવા ઘોડા ઉપાડ્યા હે બ્યુટી પાર્લરના. મોટા કડાકા બાદ ફરી એકવાર સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે. સોનું 1,60,500ની સપાટીએ પહોંચ્યું તો ચાંદી 2,57,000ની સપાટીએ પહોંચ્યું. સોનામાં 3,000 અને ચાંદીમાં 10,000નો વધારો થયો. સુરતના પલસાણાના વાંકાનેડા ગામે લુખ્ખાઓએ વાહનોમાં આગ ચાંપી. 4 જેટલી કારમાં આગ ચાંપી. વાંકાનેડાના હળપતિ વાસ ખાતે પાર્ક કરેલી કારોમાં આગ લગાવતા ડરનો માહોલ જોવા મળ્યો. અંગત દાવતમાં ઘટનાને અંજામ આપ્યા હોવાની ચર્ચા. મહીસાગરમાં દુષ્કર્મના કેસમાં લંપટ હેવાન શિક્ષક રાજેશ પટેલને 20 વર્ષની કેદની સજા ફટકારી. 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. હવસખોર રાજેશ પટેલને તેની પૂર્વ વિદ્યાર્થીની સાથે એક મકાનમાં દુષ્કર્મ આચર્યું. બાદમાં સગીરાને તેની બાઇક ઉપર લઈ જઈને એક ગામ પાસે છોડી દઈ અને નાસી છૂટ્યો હતો. આ તરફ ખેડામાં પણ શિક્ષક શૈલેષ રાઠવાએ ધોરણ 9માં અભ્યાસ કરતી દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું. દીકરીને 8મા ધોરણમાંથી જ હેરાન કરતો હોવાની જાણકારી. તો ઉમરેઠના સુરેલીમાં પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યા. શિક્ષક વિરમ દેસાઈએ સગીરાઓને અશ્લીલ વિડીયો બતાવી શારીરિક છેડતી કરી. ઘટનાની જાણ થતાં વાલીઓએ શાળામાં હોબાળો મચાવી પોલીસ ફરિયાદ કરતા પોલીસે નરાધમ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી જેલ ભેગો કર્યો. જામનગરથી બદલી થઈ ઉમરેઠ આવેલા લંપટ શિક્ષકને કડક સજા કરવા માંગ કરી. રાજકોટમાં 1.36 કરોડની ઉચાપતના 20 વર્ષ જૂના કેસમાં કોર્ટનો મોટો ચુકાદો આવ્યો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નાણાં પોતાના અંગત ઉપયોગમાં લેવાયા હોવાનો આરોપ સાબિત થયો છે. આ મામલે કોર્ટે પૂર્વ ચેરમેન કિરીટ પાઠક અને પૂર્વ શાસન અધિકારી ભાલચંદ્ર વ્યાસને 2 વર્ષની સજા ફટકારી છે, જ્યારે એકાઉન્ટન્ટ જગદીશચંદ્ર દવેને 4 વર્ષની સજા સંભળાવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં ધામા નાખ્યા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેઠક કરી. આદિવાસી વિસ્તાર નર્મદા અને દાહોદ જિલ્લામાં શિક્ષકોની ઘટ હોવાનું ખુદ સરકારે સ્વીકાર્યું. ચેતર વસાવાએ પૂછેલા સવાલના જવાબ આપતા શિક્ષણ મંત્રીએ કહ્યું કે નર્મદા જિલ્લામાં 549 અને દાહોદમાં 1284 શિક્ષકોની ઘટ છે. સુરતમાં પોલીસ અને સ્કૂલ વાન ચાલકો વચ્ચે બેઠક યોજાઈ. આ બેઠકમાં 17 જેટલી શાળાઓના વાન ચાલકોને પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ બાળકોની સુરક્ષા સર્વોપરી હોવાની માહિતી અપાઈ. હાલમાં ચાલતી બાળકો ઉઠાવવાની અફવાથી બચવા માટે પોલીસે અપીલ કરી. સામાન્ય રીતે ક્રિકેટ મેદાન પર દેખાતા રવિન્દ્ર જાડેજાને રાજકીય સંકુલમાં જોવા મળ્યા. ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રવિન્દ્ર જાડેજા વિધાનસભાના ગેલેરીમાં પોતાની દીકરી નિધ્યાના સાથે દેખાયા. તેઓ પોતાના પત્ની અને રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાને સાંભળતા નજરે પડ્યા. અમરેલીમાં વડિયા મામલતદાર અને તેમની ટીમે બિનઅધિકૃત અનાજના જથ્થા સામે કડક કાર્યવાહી હાથ ધરી. ઢુંડિયા પીપળિયા નાકા પાસે રિક્ષામાં લઈ જવાતા ઘઉં અને ચોખાના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો. કુલ રૂપિયા 82,527નું અનાજ તથા રિક્ષા કબજે લેવાઈ. વલસાડના વાપીથી 107 કરોડની કિંમતનું ટ્રક ઝડપાયું. વાપી ખાતે ચલા રોડ પર સ્થિત બંગલામાં તેમજ દમણના બામણપૂજા સર્કલ પાસેના ફાર્મ હાઉસમાં રેડ કરી હતી. જે ગુનાના ફરાર આરોપી મેહુલ રાજનીતનસિંહ ઠાકુરની વારાણસીથી ધરપકડ કરવામાં આવી. આરોપી કોર્પોરેટરની હત્યાના ગુનામાં જેલમાં હતો. તે સમયે અન્ય કેદીઓ સાથે મળી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી શરૂ કરવાનું પ્લાનિંગ હતું. અમદાવાદના વેજલપુરમાં ફાયરિંગ કરનાર 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં ચાની કિટલીના વેપારી પર ફાયરિંગ કર્યું હતું.
ઓનલાઈન ફોર્મ ભરવામાં ખામી સર્જાતા ધાનેરા યુવાનો પરેશાન. ઇન્ડિયન આર્મીની અગ્નિવીર પરીક્ષાને લઈને ધાનેરાના અનેક યુવાનો છેલ્લા કેટલાય વર્ષોથી રાત દિવસ તનતોડ મહેનત કરી રહ્યા છે અને અગ્નિવીર ભરતીમાં પાસ થઈને દેશની સેવા કરવાના સપનાઓ જોઈ રહ્યા છે. ત્યારે તાજેતરમાં અગ્નિવીરની ભરતી બહાર પડી છે, જેને લઈને ધાનેરાના અનેક ઉમેદવારો આંખોમાં સપના લઈને અગ્નિવીરનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે. ત્યારે ભરતીના ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ટેકનિકલ ખામીનો સામનો કરવો પડી રહ્યો છે. ફોર્મમાં જિલ્લો પસંદ કરતા બનાસકાંઠાની જગ્યાએ આપમેળે વાવ થરાદ જિલ્લો સિલેક્ટ થાય છે. તેથી અનેક ઉમેદવારો સાયબર કેફેમાંથી ફોર્મ ભર્યા વગર પરત ફરી રહ્યા છે. પોલીસ દાખલા અને ડોમિસાઇલ સર્ટિફિકેટમાં બનાસકાંઠા જિલ્લો દર્શાવતા હોવા છતાં પોર્ટલમાં ખોટી પસંદગી થવાને કારણે ફોર્મ રિજેક્ટ થવાની ભીતિ ઊભી થઈ છે. તેથી તાત્કાલિક સુધારો કરવાની માંગ ઉઠી છે. આ મુદ્દે ધાનેરાના ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રાજકોટના જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં 23 ફેબ્રુઆરીથી મેગા ડિમોલિશન શરૂ થશે. રાજકોટમાં ફરી દાદાનું બુલડોઝર ફરવા જઈ રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા તથા નગર રચના યોજના નંબર 6 હેઠળના 15 મીટરના ટીપી રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંતિમ સૂચના આપવામાં આવેલી. ડિમોલિશન કામગીરી અંતર્ગત મિલકત ધારકોએ 3 દિવસમાં સ્વખર્ચે દબાણો દૂર કરવાના રહેશે. જો નિયત સમયમાં અમલ નહીં થાય તો મનપા દ્વારા 33 ફેબ્રુઆરીથી ડિમોલિશનની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જંગલેશ્વરમાં આવેલ રામકૃષ્ણ નગરમાં કુલ 13 શેરીમાં રોડની બંને સાઈડ 135 જેટલા મકાનોમાં ડિમોલિશનની કામગીરી કરાશે, જેનો તમામ ખર્ચ અને નુકસાનીની જવાબદારી જે તે મિલકત ધારકની રહેશે એવી ચેતવણી પણ આપવામાં આવી છે. આ મેગા ડિમોલિશનમાં 21 જેસીબી, 26 ટ્રેક્ટર, 2 હિટાચી, 150 જેટલા મજૂર, 38 ગેસ કટર મદદથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. મહત્વનું છે કે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાજેતરમાં જે 1357 જેટલા મિલકત ઉપર દબાણ દૂર કરવા નોટિસ પાઠવી હતી, જેના પર હાઈકોર્ટે સ્ટે આપેલો છે. ત્યારે આ મિલકતો સિવાયના જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવાની તૈયારી છે. સિટી એન્જિનિયરના માર્ગદર્શન હેઠળ મનપાની અલગ અલગ ટીમો દ્વારા ડિમોલિશન સ્થળની મુલાકાત પણ કરવામાં આવી હતી. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જંગલેશ્વર વિસ્તારમાં એક કંટ્રોલ રૂમ પણ ઊભો કરવામાં આવશે. ત્યારે સ્થાનિકોએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરી છે. તો કેટલાક લોકોનું કહેવું છે કે જો દુકાન પાડી નાખવામાં આવશે તો તેમની રોજીરોટીને અસર પહોંચી શકે તેમ છે. લોનનો હપ્તો પણ કોણ ભરશે સહિતના પ્રશ્નો ઊભા થયા છે. રાજકોટના મેયરના પતિએ ગેરકાયદે બાંધકામ કરતા ટાઉન પ્લાનિંગ વિભાગે આંખ મીચામણી કરી વિરોધ થતા નોટિસ ફટકારી. શહેરમાં જે બાંધકામો ગેરકાયદે હોય, સરકારી જમીન પર દબાણ કર્યું હોય તેવા દબાણો કોર્પોરેશન દૂર કરે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના મેયરના પતિએ ગેરકાયદે બાંધકામ ખડકી દેતા તંત્રએ પહેલા મૌન ધારણ કર્યું, બાદમાં હોબાળો થતા નોટિસ માની સંતોષ માન્યો. રાજકોટ પ્રથમ નાગરિક ગણાતા મેયર નયનાબેન પેઢડિયા તેમજ તેના પતિ વિનોદ પેઢડિયા વર્ષોથી જાહેર જીવનમાં હોવા છતાં સૂચિતના પ્લોટમાં ગેરકાયદે બાંધકામ કરી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર મામલો મીડિયામાં સામે આવતા કોર્પોરેશન દ્વારા તાત્કાલિક અસરથી જીપીએમસી એક્ટની કલમ મુજબ નોટિસ ફટકારી હતી. જેમ છતાં નોટિસને અવગણીને ગુરુવારના રોજ બાંધકામ ધમધમી રહ્યું હતું. જોકે સમગ્ર મામલાની જાણ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસરને થતાં તાત્કાલિક અસરથી કામ બંધ કરવામાં આવ્યું. મનપાએ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો તો યોગ્ય પુરાવા રજૂ નહીં કરે તો કરાશે ડિમોલિશન. સૂચિત પ્લોટમાં હવે આગળ બાંધકામ ન કરવાનો નોટિસમાં ઉલ્લેખ છે. સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા પણ મેયર પર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તંત્ર પાસે ડિમોલિશનની માંગણી કરવામાં આવી હતી. બીજી તરફ રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે જો ગેરકાયદેસર બાંધકામ હશે તો તેને તોડી પાડવામાં આવશે. બ્લડ બેંકની આડમાં દારૂની ચાલતી મહેફિલ પકડાઈ. રાજકોટ જિલ્લાના જેતપુરમાં બ્લડ બેંકની આડમાં ચાલતી દારૂની મહેફિલ ઝડપાઈ. જેતપુર સિટી પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી. નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવ લાઈફ બ્લડ સેન્ટરનો વિડીયો વાયરલ થયો. પોલીસને તપાસમાં દારૂની બોટલો પણ મળી આવી. બ્લડ બેંકમાં પીઆરઓએ નશાની હાલતમાં લોકો સાથે અભદ્ર વર્તન કર્યું હોવાનો પણ આક્ષેપ થયો. પોલીસ પૂછપરછમાં જેતપુરના સિરાજ કુરેશી અને ગોંડલના નરેન્દ્ર ઉર્ફે બાલી તથા ઇરફાન કટારિયાના નામ સામે આવ્યા. આરોપી ઇરફાન સામે અગાઉ 17 જેટલા ગુના નોંધાયેલા છે. આ તરફ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દારૂની બોટલો મળી આવી. જાહેર જગ્યા પર દારૂ મહેફિલ માણતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અસરવા સિવિલ હોસ્પિટલના ગેટ નંબર 5 નજીક બેઠક વ્યવસ્થા હોવાનું સામે આવ્યું. ખેડાના ડાકોરના નેસ ગામમાં ચાલતી કારમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ પકડાયા. નબીરાઓ ચાલુ કારમાં ફૂલ વોલ્યુમમાં સંગીત વગાડી દારૂ પીતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. કોઈને ડર ન હોય તે રીતે દારૂ ઢીંચી રહ્યા છે. જાગૃત નાગરિકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો, જેને લઈને ડાકોર પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો પકડાયો. જયપુરના 2 પ્રવાસીઓ પાસેથી જથ્થો ઝડપાયો. એર અરેબિયાની ફ્લાઇટથી સુરત પહોંચ્યા હતા પ્રવાસીઓ. વિનોદકુમાર અને કમલેશકુમાર નામના બંને આરોપીઓ પાસેથી કુલ 30 પેકેટ હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત 6 કરોડ 50 લાખ છે. ગુંડા ચિરાગ ગોટીનો 48 કલાકમાં બીજી વાર વરઘોડો નીકળ્યો. સુરતને માથે લેનાર ચિરાગ ગોટીની બધી ટણી પોલીસે કાઢી નાખી છે. ટણીબાજ ગોટીનો 48 કલાકમાં બીજી વાર વરઘોડો કાઢીને કાયદાનું ભાન કરાવાયું.
ટ્રાવેલર્સ પાસેથી ઉછીના લીધેલા 18.75 લાખ પરત આપવાને બદલે તે ચાવ કરી રિવોલ્વરની અણીએ ધમકી આપી 5,000 પડાવી લેનાર માથાભારે ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટીનો વરઘોડો કાઢ્યો. બંને ભાઈઓને દોરડાથી બાંધીને જે ઘરમાં ઘૂસી સાથે પિસ્તોલ મૂકી ધમકી આપી હતી ત્યાં લઈ જવાયા. આ સમયે જે યુવકને ગાડલા પર ઊંધો સુવડાવી તાલિબાની સજા આપવામાં આવતી હતી તે પણ હાજર રહ્યો અને ફાંસીની સજા થાય તેવી માંગ કરી. 2 દિવસ અગાઉ સિંગણપુર પોલીસે ગુંડા ચિરાગ ગોટીને પકડીને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું, જેથી ચિરાગ ગોટીથી ત્રસ્ત લોકો રોડ પર ઉતરી આવ્યા. આક્રોશિત લોકોએ ગોટીના કપડાં પણ ફાડી નાખ્યા, ટપલી દાવ કર્યો. ત્યારે 2 દિવસ બાદ ટ્રાવેલર્સના પૈસા ખાઈ જવાના કેસમાં સરથાણા પોલીસ સ્ટેશનને ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટીને દોરડાથી બાંધીને યોગી ચોક વિસ્તારમાં આવેલી તુલસી દર્શન સોસાયટી ખાતે લઈ જવામાં આવ્યો અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. જે દરમિયાન મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા, જેમાં એક રૂમમાં ગાડલા પર ઊંધો સુવડાવે છે યુવકને તાલિબાની સજા આપવામાં આવતી હતી તે પણ હાજર રહ્યો. આરોપી ચિરાગ ગોટી બાયોડીઝલનો ધંધો કરતો હતો. ફરિયાદીને બાયોડીઝલની જરૂરિયાત હોવાથી બંનેનો સંપર્ક થયો. ચિરાગ ગોટી પાસેથી પૈસા માંગવા જતા ચિરાગ ગોટીએ બંદૂક બતાવી ફરિયાદીને ધમકાવ્યો, પરંતુ પોલીસે વરઘોડો કાઢતા ગુંડો સીધો દોર થઈ ગયો હતો. અમરગીરી બાપુએ ઇન્દ્રભારતી બાપુ પર કર્યા સણસણતા આક્ષેપો. જૂનાગઢના ભવનાથ મેળા દરમિયાન મૃગીકુંડમાં કીર્તિ પટેલે સ્નાન કર્યા બાદ શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. જૂનાગઢના કેટલાક સંતો હવે ખુલીને આમને સામને આવી ગયા છે અને એકબીજાના પાપનો પર્દાફાશ કરી રહ્યા છે. ત્યારે બજરંગદાસ બાપુ પછી હવે અમરગીરી બાપુએ ઇન્દ્રભારતી પર અતિ ગંભીર આરોપ લગાવ્યા. ભવનાથ મંદિરના પૂર્વ મહંત રઘુનાથગીરીના શિષ્ય અમરગીરી બાપુએ ઇન્દ્રભારતી બાપુ પર સણસણતા આક્ષેપો કર્યા. બાપુએ આરોપ લગાવ્યો કે ઇન્દ્રભારતી બાપુના રુદ્રેશ્વર જાગીર આશ્રમમાં 2 નંબરના ધંધા ચાલે છે. દુનિયાના કુખ્યાત યૌન શોષણ ગુનેગાર એપ્સ્ટીન કરતા પણ બધા કામ ચાલતા હોવાના આરોપથી ખળબળાટ મચી ગયો છે. એટલું જ નહીં, ચરસ, ગાંજો, અફીણ સહિતના ડ્રગ્સના દૂષણ સાથે રજવાડી ઠાઠ ભોગવતા હોવાનો પણ આરોપ છે. રુદ્રેશ્વર જાગીરમાં જે સંચાલન છે એ એસ્ટીનની જે ફાઇલ ખુલી એના કરતાં પણ વધારે શોભાયમાન નથી. દીકરીઓ જોડે આવું વર્તન થતું હોય અને ગેટ બંધ રાખતા હોય, વીઆઈપીના અવર જવર થતી હોય, છોકરીઓ લાવતા હોય અને ચરસ, ગાંજો, અફીણ, હેરોઈન, કોકીન આ તમામ ધંધા આ મહાત્માઓ કરતા હોય છે. એમનું આશ્રમ તો તમે જુઓ, કરોડો રૂપિયાનો આશ્રમ છે અને એને રાજા ના રહેતા હોય તો રજવાડી ઠાઠ ભોગવે છે, કારણ કે 2 નંબરનો ધંધો કરે છે. નગરપાલિકાની બજેટ સભામાં કોંગ્રેસ ભાજપની મહિલાઓ બાખડી. જુઓ, આ છે લોકોની સેવા કરવા માટે બનેલા કોર્પોરેટર. લોકોના પ્રશ્ન ઉઠાવવા કે લોકોનું કામ કરવાની બદલે નજીવી બાબતે બાખડી પડ્યા હતા. જાણે કોઈ મહોલ્લામાં મહિલાઓ બાખડતી હોય તેમ અમદાવાદ કોર્પોરેશનમાં મળેલી બજેટલક્ષી સભામાં ભાજપ કોંગ્રેસની મહિલા નેતાઓ સામસામે આવી ગઈ. બેઠકમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, વીએસ હોસ્પિટલ, એએમટીએસ અને માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલયના બજેટ પર ચર્ચા કરવામાં આવતી હતી. ત્યારે સ્કૂલ બોર્ડની ચર્ચામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા. મહિલા નેતાઓ વેલમાં દોડી આવ્યા. દાણી લીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર રમીલાબેન પરમારે જાહેરમાં નિવેદન કર્યું કે તમારા શાસનમાં શિક્ષકો દ્વારા બાળકો ઉપર બળાત્કાર થાય છે, જેને લઈને ભાજપના કોર્પોરેટર ઉગ્ર થઈ ગયા. બળાત્કારનો શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો, જે શબ્દ પાછો ખેંચવા માટેની માંગ કરી. સભા જંગના મેદાનમાં ફેરવાઈ ગઈ. મામલો વધુ ઉગ્ર બનતા તે પૂર્વે જ લંચ બ્રેક આપી દેવાયો. બીજી તરફ ચોકલેટી શબ્દને લઈને પણ ચકમક થઈ. કોંગ્રેસ નેતાએ કહ્યું કે કોંગ્રેસ શાસનમાં નેતાઓ ભણ્યા છે એટલે અહીં પહોંચ્યા છે. કોંગ્રેસ શાસનમાં શિક્ષણ સારું હતું એટલે આવા નેતાઓ મળ્યા છે. ભાજપના કાઉન્સિલર મહાદેવ દેસાઈએ શહેજાદ ખાન પઠાણને ચોકલેટી બોય ગણાવ્યા અને ચોકલેટી બોય કેમ વિદેશ ભણવા ગયા, અહીં કેમ ના ભણ્યા એવો સવાલ કર્યા હતા. બીજી તરફ સ્કૂલ બોર્ડના બજેટ પર વિપક્ષે ખોટા આંકડાઓ જાહેર થતા હોવાનો આક્ષેપ કર્યો. બાળકોને હજુ યોગ્ય યુનિફોર્મ આપી શક્યા ન હોવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસે સવાલ કર્યો કે બાળકોની સંખ્યા સ્કૂલમાં ઘટી છે છતાં બજેટમાં કદ વધ્યું, તો ભાજપે આક્ષેપો ફગાવ્યા. અમદાવાદ કોંગ્રેસ કાઉન્સિલર ઇકબાલ શેખ દ્વારા મેયર સામે પેપર ઉડાવી વિરોધ નોંધાવવો. વીએસ હોસ્પિટલની ચર્ચા દરમિયાન થયો હોબાળો. વીએસ મુદ્દે સત્તા પક્ષ ખોટું બોલે છે તેનો વિરોધ કરું છું. મેયર ડેસ્ક પર કાગળ ઉઠાવી બહાર નીકળ્યા ઇકબાલ શેખ. ભાજપના કાઉન્સિલરોએ ઇકબાલ શેખને 2 દિવસ માટે સસ્પેન્ડ કરવાની માંગણી કરી. ખેડૂતો માટે મોટી જાહેરાત ન થતા વિરોધમાં આપના ધારાસભ્ય ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચ્યા. સામાન્ય રીતે ધારાસભ્યો અને મંત્રી પોતાની કારમાં વિધાનસભા પહોંચે, પરંતુ આજે અનોખા દ્રશ્યો સર્જાયા, જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખાવા ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચ્યા. બુધવારે વિધાનસભામાં રજૂ થયેલા બજેટને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ વિરોધ નોંધાવ્યો. ધારાસભ્યએ પોતે ટ્રેક્ટર ચલાવીને વિધાનસભા નીકળી પડ્યા. જોકે વિધાનસભા ગેટ નંબર 1 પર તેઓનું ટ્રેક્ટર અટકાવી દેવાયું. તેમણે આરોપ લગાવ્યો કે સરકારે શહેરની તુલનામાં ગામડાને ઓછું બજેટ ફાળવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં ગામડા અને ખેડૂતો સાથે થયેલા અન્યાયનો વિરોધ કર્યો.
કેરીના રસિયાઓને કેસર કેરી ખાવી મોંઘી પડશે. કેરીના રસિયાઓ માટે અત્યારથી જ માઠા સમાચાર આવી રહ્યા છે. આ વખતે કેસર કેરીનો સ્વાદ બની શકે છે કડવો, કારણ કે સતત વાતાવરણ બદલાતા કેસર કેરીનો વિકાસ રૂંધાયો છે. મિશ્ર ઋતુને કારણે આંબાવાડીઓમાં નુકસાન થયું છે. આંબા પરનું ફ્લાવરિંગ ખરી રહ્યું છે. પ્રથમ તબક્કો નિષ્ફળ ગયા બાદ આ વર્ષે કેસર કેરીમાં 3 તબક્કામાં ફ્લાવરિંગ જોવા મળ્યું છે, જેમાં પ્રથમ તબક્કામાં મોટાભાગનું ફ્લાવરિંગ ખરી પડ્યું. અચાનક વાતાવરણમાં બદલાવ અને ભેજને કારણે ફૂલ ટકી શક્યા નહીં. બીજા તબક્કાનું ફ્લાવરિંગ હાલમાં બોર્ડ જેવી કેસર કેરી દેખાઈ રહી છે, પરંતુ તેની વૃદ્ધિ મર્યાદિત છે અને ગુણવત્તા વિશે હજી અનિશ્ચિતતા છે. ત્રીજા તબક્કાનું ફ્લાવરિંગ હાલ શરૂ થયું છે, પરંતુ તેમાં પણ જો વરસાદ વહેલો થાય તો કંઈ જ હાથમાં ન આવે. ખેડૂતોના જણાવ્યા અનુસાર બદલાતું વાતાવરણ બગીચાઓને માફક નથી આવી રહ્યું. કેરીના ઝાડમાં રોગ જીવાત આવતા વૃદ્ધિ અટકી છે. ખેડૂતોને તો ત્યાં સુધી ડર છે કે હવે બગીચા કાપવા પડશે. હજુ માવઠું ત્રાટકીએ તો મોટા પાયે નુકસાનની પણ ભીતિ છે. સામાન્ય રીતે કેસર કેરીને સમતોલ તાપમાન અને સૂકું વાતાવરણ અનુકૂળ હોય છે, પરંતુ અચાનક તાપમાનમાં ફેરફાર થવાથી ફૂલ અને બોર પર સીધી અસર થાય છે. પરિણામે પાકની ગુણવત્તા અને જથ્થા બંનેમાં ઘટાડો થવાની શક્યતા છે. જો આવું થયું તો બજારમાં કેસર કેરીના ભાવમાં તેજી આવી શકે છે. ગ્રાહકોને મોંઘી કેરી ખરીદવી પડે તેવી શક્યતા છે. ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચ્યા બાદ નથી મળ્યા નાણાં. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ટેકાના ભાવે મગફળી વેચનાર 68,000 ખેડૂતમાંથી 3,000થી વધુ ખેડૂતોને હજુ સુધી તેમની મહેનતના પૈસા મળ્યા નથી. જિલ્લામાં કુલ 70,699 ખેડૂતો દ્વારા ઓનલાઈન નોંધણી કરવામાં આવી હતી, જેમાંથી 68,175 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું હતું. સરકાર દ્વારા કુલ 1,60,626 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી હતી, જેની સામે 1166 કરોડ 63 લાખ રૂપિયાની ચૂકવણું નોંધાયું છે. પરંતુ આ મોટા ચૂકવણા વચ્ચે પણ હજારો ખેડૂતો હજુ રાહ જોઈ રહ્યા છે. હજુ 1,923 ખેડૂતોના પેમેન્ટ પેન્ડિંગ છે. માત્ર એટલું જ નહીં, જિલ્લાના 1,184 ખેડૂતોના પેમેન્ટ બેંકના ટેકનિકલ ફોલ્ટને કારણે ફેલ થયા છે. અર્થાત ટેકાના ભાવે મગફળી વેચ્યા છતાં 3,107 ખેડૂતોને સમય મર્યાદામાં ચૂકવણી મળી નથી, જેથી ખેડૂતોને ઉનાળુ પાકના વાવેતરમાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે તંત્ર અને જવાબદાર સંસ્થાઓ તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને બાકી તમામ ચૂકવણા ઝડપથી જમા કરાવે. ઋતુના અહેસાસ વચ્ચે ગરમી વધવાની આગાહી. ગુજરાતના લોકોને હાલ ટ્રિપલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી પડી રહી છે, તો દિવસ દરમિયાન ક્યારેક માવઠું તો ક્યારેક ગરમી અકળાવી રહી છે. અમદાવાદ સહિતના શહેરોમાં તો ઉનાળો બેસી ગયો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં સૌથી વધુ 34.3 ડિગ્રી તાપમાન ડીસામાં નોંધાયું. અમદાવાદનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી નોંધાયું, તો સૌથી નીચું કેશોદમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય બન્યા છે. આ સિસ્ટમ સક્રિય થવાને કારણે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. માવઠાની આગાહી વચ્ચે વલસાડનું વાતાવરણ બદલાતા ખેડૂતો ચિંતિત. એક તરફ ગુજરાતમાં 3 સિસ્ટમના કારણે માવઠાની આગાહી કરવામાં આવી છે, ત્યારે વલસાડ પંથકમાં સવારથી જ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી. વલસાડ જિલ્લાના વાપી સહિત અનેક વિસ્તારમાં વહેલી સવારે ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું. જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ધુમ્મસ છવાઈ જતા વિઝિબિલિટીને પણ અસર થઈ હતી. શહેરી વિસ્તારમાં રસ્તાઓ પર ધુમ્મસને કારણે વાહન ચાલકોએ દિવસે પણ હેડલાઇટનો સહારો લેવો પડ્યો, તો સૌથી વધુ અસર નેશનલ હાઈવે પર થઈ હતી. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે જિલ્લામાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો, તો ધુમ્મસભર્યા વાતાવરણને કારણે કેરીના પાકને અસર થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. ઠંડા પવનને કારણે લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તુવેરના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા. સરકારે કરી તુવેરની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત. તુવેરની ખેતી કરતા ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે તુવેરની ખેતી કરતા ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી. આ બેઠકમાં આગામી તારીખ 23 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે તેવો નિર્ણય લેવાયો. આ અંગે માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું કે 1,600 રૂપિયામાં પ્રતિમણ અને 8,000 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવશે. રાજ્યના કુલ 1.33 લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે તુવેરના વેચાણ માટે નોંધણી કરાવી છે. 130 ખરીદ કેન્દ્રો પરથી તુવેરની ખરીદી કરવામાં આવશે. એસએમએસથી ખરીદ માટેની અગાઉથી જાણ કરવામાં આવશે અને એસએમએસ મળ્યેથી ફાળવેલ ખરીદી કેન્દ્ર ખાતે ખેડૂતોએ જથ્થા સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. ખેડૂતો માટે આનંદો. ગુજરાતમાં આ વખતે ચોમાસું સારું રહેશે. હવામાન નિષ્ણાંતોની આગાહી. ભલે માવઠા પર માવઠાનો મારો ખેડૂતોને લાગી રહ્યો હોય, પરંતુ ધરતીપુત્રો ખુશખુશાલ થઈ જાય તેવા સમાચાર આવ્યા છે. આ વખતે ચોમાસું સારું રહી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાંતોએ કરી છે.
અંબાલાલ પટેલના કહેવા મુજબ ગ્લોબલ વોર્મિંગની અસર વિશ્વના હવામાન પર જોવા મળી રહી છે. ઋતુઓની પેટર્ન બદલાતી જોવા મળી રહી છે. જોઈએ તેવી ઠંડી ન પડવાને કારણે શિયાળુ પાક પર અસર પડી છે. સાથે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં સતત વધઘટ જોવા મળી રહી છે. સાથે ચાલુ વર્ષે સૂર્ય કલંક જોવા મળ્યો છે, એટલે કે સૂર્યમાં ડાઘા જોવા મળ્યા છે, જે 2000 અને 2006ના વર્ષમાં પણ જોવા મળ્યા હતા, જેની અસરે બંગાળના ઉપસાગરના વાવાઝોડું બનવાની શક્યતા રહેશે, જેના કારણે દક્ષિણ ભારતના વિસ્તારો પ્રભાવિત થશે. એક પછી એક લો પ્રેશર બનશે અને લો પ્રેશરના કારણે ગુજરાતમાં ચોમાસું સારું રહી શકે છે.